અમદાવાદમાં અષાઢી બીજે યોજાનાર 149મી ભગવાન જગન્નાથજીની રથયાત્રા પૂર્વે આજે શુભ 11સના પાવન અવસરે ભગવાનના ભવ્ય મામેરાના દર્શન યોજાયા। આ વર્ષે ભક્તિ અને આસ્થાના અનોખા માહોલ વચ્ચે 7 વર્ષના લાંબા અંતરાલ બાદ દવે પરિવારને જગન્નાથનું મામેરું કરવાની પરમ સેવા પ્રાપ્ત થઈ છે। આ મંગલ પ્રસંગે મંદિર પરિસરમાં ભગવાનના દિવ્ય સ્વરૂપના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા। ભગવાન જગન્નાથજી અને ભાઈ બલભદ્રજી માટે મથુરા વૃંદાવનના વિશેષ કારીગરો દ્વારા આકર્ષક મુગટ તૈયાર કરવામાં આવ્યો છે। સાથે જ પ્રભુને સુંદર કલાત્મક વાઘા અને કિંમતી આભૂષણો અર્પણ કરાયા। ખાસ કરીને ભગવાનને ધરાવવામાં આવેલી રજવાડી મોરપીંછાવાળી પાઘ શૃંગારમાં 4 ચાંદ લગાવી રહી છે। બહેન સુભદ્રાજી માટે પણ ખાસ પાર્વતી શૃંગાર તૈયાર કરવામાં આવ્યો છે, જેમાં રાણી રંગના સુંદર વાઘાની સાથે પાયલ, નથણી, સોનાની વીંટી, સોનાનો દોરો તેમજ ચાંદીનો કંદોરો, જુડો અને વીંછિયા જેવા પરંપરાગત ઘરેણાં ભક્તિભાવપૂર્વક અર્પણ કરવામાં આવ્યા છે। સૌ કોઈ આતુર છે જેના આગમનને લઈને, સૌ કોઈ વ્યાકુળ છે જેના વધામણા લેવા માટે। એ રથયાત્રાની ઘડીઓ જ ગણાઈ રહી છે, ત્યારે રથયાત્રામાં ભગવાન જગન્નાથજીનું જે મહામૂલું જે મામેરું છે તે દર વર્ષે અર્પણ કરવામાં આવે છે, પરંતુ આ વખતની 149મી રથયાત્રામાં ભગવાનના એક નહીં પરંતુ 2 મામેરા અર્પણ કરવામાં આવશે। જી હા, અત્યારે અમે લોકો વાસણ શેરીમાં આવેલા રણછોડરાય મંદિરે છે કે જે ભગવાન જગન્નાથજીનું જૂનું મોસાળ માનવામાં આવે છે। 25 વર્ષ બાદ આ મંદિરથી ભગવાનને મહામૂલું જે મામેરું છે તે અર્પણ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો ભગવાનના સુંદર અહીંયા આગળ જે અલંકાર છે તે અર્પણ કરવામાં આવશે। સાથે જ અહીંયા આગળ ચાંદીનું જે સુદર્શન ચક્ર, મોરલી અને બલભદ્રજીનો જે હળ છે તે પણ અહીંયા આગળ અર્પણ કરવામાં આવશે। સુવર્ણ જે કુંડળ છે તે અર્પણ કરવામાં આવશે અને સાથે જ અહીંયા આગળ ભગવાનના જે કલાત્મક વાઘા છે તે પણ અર્પણ કરવામાં આવશે। એટલે કે આ વાસણ શેરીમાં જે સાધુ સંતો અને ભક્તો છે કે જે આ ભગવાનને આ જે મામેરું છે તે અર્પણ કરવામાં આવશે। આપ જોઈ રહ્યા છો ભક્તોમાં પણ ઉત્સાહનો જે માહોલ છે, કારણ કે આ વખતે એક સાથે 2 જેટલા મોસાળ થવાના છે અને સાથે જ 2 મામેરા અર્પણ કરવામાં આવ્યા છે, ત્યારે ભક્તોમાં પણ એક ખુશીનો જે માહોલ છે તે જોવા મળી રહ્યો છે। કેમેરામેન પિયુષ દેવા સાથે રાજલ બારોટ, ABP અસ્મિતા, અમદાવાદ।